નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આરટી એક્ટ 2009 અને શૈક્ષણિક વર્ષ 2025-26ની અંદર જે નબળા બાળકો, વંચિત જૂથના બાળકો છે એને વિનામૂલ્યે પ્રવેશ પરીક્ષાની જે જાહેરાત છે પ્રવેશની તે આવી ગઈ છે। તેમાં કયા બાળકોને તેમાં અગ્રતા મળી શકે છે તેના વિશે આપણે જોઈએ। અનાથ બાળકો છે તેને પહેલાં અગ્રતા મળે છે। બીજા ક્રમની અંદર છે કે સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળું બાળક હોય તેને મળે છે। પછી બાળ ગૃહના બાળકો છે તેને મળે છે। બાળ મજૂર અને સ્થળાંતરિત મજૂરો છે ચોથા નંબરનું તેને મળે છે। પછી મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ બાળકો હોય તેને પણ અગ્રતા આપવામાં આવે છે। અને ત્યારબાદ છઠ્ઠા ક્રમની અંદર એઆરટી એન્ટી રેટ્રોવાયરલ થેરાપી એટલે એઆરટીની સારવાર લેતા બાળકો છે તેને અગ્રતા મળે છે। ફરજ દરમિયાન શહીદ થયેલા જે અર્ધલશ્કરી દળ હોય કે પોલીસ દળ હોય તેના બાળકો હોય તેને પણ લાભ મળી શકે છે। પછી 8 નંબરના છે કે જે માતા પિતા એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવા બાળકોને પણ આરટી અંતર્ગત છે તે પ્રવેશમાં અગ્રતા આપવામાં આવે છે। 9મા કોલમની અંદર છે કે ભાઈ રાજ્ય સરકારના હસ્તકની સરકારી આંગણવાડીઓમાં અભ્યાસ કરતા બાળકો છે એને મળે છે। અને ત્યારબાદ 10ની અંદર 0 થી 20 10મું કોલમ છે તેમાં 0 થી 20 સુધીનો અંક ધરાવતા એટલે કે બીપીએલના જે બાળકો હોય તેમાં એસસી, એસટી, એસીબીસી કે જનરલ કે અન્ય કોઈ બાળકો હોય તેમાં 0 થી 20 સુધીના જે અંક ધરાવતા હોય બીપીએલમાં તેને અગ્રતા મળે છે। 11માં છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી તથા અનુસૂચિત જનજાતિ, એસટી કેટેગરીના બાળકોને પણ પ્રથમ લાભ આપવામાં આવે છે। પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, અન્ય પછાત વર્ગના અથવા વિસરતી વિમુક્તિ જાતિ કે જે બહાર ધંધાર્થે કામાર્થે જાતિ હોય છે તે લોકોને પણ અગ્રતા આપવામાં આવે છે। અને ત્યારબાદથી જનરલ કેટેગરીના બિન અનામતી વર્ગના જે બાળકો છે તેને પણ લાભ આપવામાં આવે છે। નીચે લખેલું છે કે ભાઈ કેટલી આવક મર્યાદા હોવી જોઈએ તેમાં અગ્રતા ક્રમવાળા બાળકો છે જેમાં કોલમ નંબર 8, 9, 11 અને 12 અને 13 આવા બાળકો છે જે માટે ગ્રામ્ય વિસ્તારના બાળકો હોય તો તેને 1,20,000ની આવક હોવી જોઈએ। અને શહેરી વિસ્તારના જે બાળકો હોય તો તેના માટે 1.5 લાખ એટલે કે 1,50,000ની આવક મર્યાદા ગણવામાં આવે છે। તેવા બાળકોને પ્રવેશમાં આપવામાં આવે છે કે જે પ્રાઇવેટ સ્કૂલની અંદર જે ભણાવવા બાળકોને ગરીબ રેખાના હોશિયાર બાળકો હોય, ગરીબી રેખા હેઠળના બાળકો તેને અગ્રતા આપવામાં આવે છે। તો એની ફોર્મ ભરવાની જે તારીખ છે તે 28/2/2025 શુક્રવારથી અને 12/3/2025 બુધવાર દરમિયાન તેના ફોર્મ ભરાશે। તેની જે વેબસાઇટ છે એ આપણે rte.org.gujarat.com ઉપરથી તે આપણે ફોર્મ ભરી શકીએ। તો એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો તેના વિશે આપણે અત્યારે જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ વેબસાઇટ ઉપર જોવા મળે છે। તો ગૂગલની અંદર આપણે RTORP ગુજરાતની વેબસાઇટ છે તે ખોલીએ। તેમાં RTE ગુજરાતની વેબસાઇટ ઉપર આપણે જોઈએ તો એમાં જે ડાબી સાઈડ 3 લીટા આપેલા છે તેની ઉપર આપણે ટચ કરતાં ઓનલાઈન અરજી જે આપેલી છે તેમાં આપેલા છે કે કયા કયા ડોક્યુમેન્ટ કોને જોઈએ કે ફોર્મ ભરવા માટે આવશ્યક દસ્તાવેજો। તો દસ્તાવેજોમાં જોઈએ તો માન્ય દસ્તાવેજો રહેઠાણના પુરાવા માટે છે તો આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ આ ઉપરના પૈકીના જે દસ્તાવેજો છે તે રજિસ્ટ્રાર અથવા તો રજિસ્ટ્રાર ભાડા કરારની જરૂર રહેતી નથી જો આ દસ્તાવેજો હોય તો। જો ઉપરના મુજબના આધાર કાર્ડ પૈકી કોઈ પણ એક આધાર ના હોય તેવા સંજોગોમાં રજિસ્ટ્રાર ભાડા કરાર અથવા તો ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબના જે ભાડા કરાર માન્ય ગણવામાં આવશે અને નોટરાઇઝ ભાડા કરાર માન્ય ગણાશે નહીં। બીજું છે કે વાલીનું જાતિનું પ્રમાણપત્ર જોઈએ મામલતદાર દ્વારા અથવા તો સમાજ કલ્યાણ અધિકારી દ્વારાનું। ત્યાર પછી છે જન્મનું પ્રમાણપત્ર તો એમાં ગ્રામ પંચાયત છે, નગરપાલિકા છે
મહાનગરપાલિકા હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર, આંગણવાડી બાલવાડી નોંધણી પ્રમાણપત્ર અથવા માતા પિતા કે વાલીનું નોટરાઇઝ સોગંદનામું પણ ચાલશે. પછી ફોટોગ્રાફ છે, તેમાં પાસપોર્ટ સાઇઝનો જે કલર ફોટો છે તે જોઈએ. પછી વાલીનું આવકનું પ્રમાણપત્ર છે તો એ જે મામલતદાર અથવા તો તાલુકા વિકાસ અધિકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. તો ગ્રામ્ય કક્ષાએ જો ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો છે માન્ય ગણવામાં આવશે. 1/4/2022 પછીનો જે માન્ય ગણાશે. હવે બીપીએલની વાત કરીએ તો બીપીએલમાં 0 થી 20 અંકમાં જે ધરાવતા હોય તે કેટેગરીવાળા બાળકો તે વાલીએ ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારી અથવા તો નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજૂ કરવાનો એ છે. જ્યારે શહેરી વિસ્તારમાં જે બાળકો છે તેને કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશનર અથવા તો મહાનગરપાલિકા અધિકૃત કરેલા સક્ષમ અધિકારીઓનો દાખલો, પછી નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટિફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારીનો અથવા તો વહીવટી અધિકારીનો દાખલો છે તે રજૂ કરવાનો રહેશે. પછી વિચરતી જાતિ અને વિમુક્તિ જાતિ છે જે મામલતદાર અથવા તો સમાજ કલ્યાણ અધિકારી અથવા તો તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર છે એ જોઈએ. અનાથ બાળકો છે જે તે ચાઇલ્ડ વેલફેર કમિટી એટલે કે CWCનું પ્રમાણપત્ર. પછી ત્યારબાદ સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળું બાળક છે તેમાં જે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર અને કમિશનર CWCનું પ્રમાણપત્ર રહેશે. પછી બાલગૃહના બાળકો છે કે જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટી એટલે કે CWCનું પ્રમાણપત્ર. બાળમજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો છે એના માટે જો ગણીએ તો જે તે જિલ્લાના લેબર અને રોજગાર વિભાગનું જે શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર છે એ. પછી સેરેબ્રલ પાલ્સીવાળા બાળકો છે તેને સિવિલ સર્જનનું પ્રમાણપત્ર. ખાસ જરૂરિયાતવાળા બાળકો છે દિવ્યાંગ છે તેનું પણ સિવિલ સર્જનનું અને લઘુત્તમ 40% જેટલું જે ટકાવારી છે તે હોવી જોઈએ. અને ART એટલે ALT સ્ટેરોવાયરસ થેરાપી જે સારવાર લેતા બાળકો છે તેને પણ સિવિલનું સર્જનનું જોઈશે પ્રમાણપત્ર. અને શહીદ થયેલા જવાનો છે તે સંબંધિત ખાતા સક્ષમ અધિકારી દાખલો આપશે. અને સંતાનોમાં એક જ માત્ર દીકરી હોય એવી કેટેગરી માટે ગ્રામ્ય વિસ્તાર તલાટી કમ મંત્રી, નગરપાલિકા વિસ્તાર ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તારના જે સક્ષમ અધિકારી હોય એક માત્ર દીકરી જ સંતાન સિંગલ ગર્લ ચાઇલ્ડ હોવાનો દાખલો આપવો પડશે. એનો જરૂર કરો. 17 નંબર છે કે સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો છે તો સરકારી આંગણવાડીના ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS અને CS વેબ પોર્ટલ પરથી જે વિદ્યાર્થીના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જ આ આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સંબંધિત આંગણવાડી વર્કર અથવા તો સરકારી દ્વારા પ્રમાણપત્ર દાખલ રજૂ કરવાનું રહેશે. 18મું છે બાળકનું આધાર કાર્ડ. તો બાળકના આધાર કાર્ડની નકલ છે, વાલીનું આધાર કાર્ડની નકલ છે, બેંકની એટલે બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ છે. સેલ્ફ ડિક્લેરેશનમાં પાન કાર્ડ ધરાવતા હોય તો પાન કાર્ડ ધરાવતું હોય પણ ઇન્કમટેક્સ રિટર્ન કરેલ ન હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવી જોઈએ અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. તો આ બધી વસ્તુઓ છે તે આપણે દસ્તાવેજો છે તેમાં અપલોડ કરવાના છે તો જે માન્ય આધાર છે. અને ત્યાર પછી આપણે જોઈએ તો બીજા કે ભાઈ ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના જે દસ્તાવેજો છે એ છે આ ફોર્મ ભરી અને પાછું કોઈને આપવાનું નથી. તમારે ફોર્મ ભરી અને તમારી પાસે જ રાખવાનું છે. ઓનલાઈન જે ફોર્મ તમે ભર્યા છે તે જ તમારે ઓનલાઈન ત્યાંથી ફોર્મ એ લોકો અપલોડ કરી દેશે. હવે ત્યાર પછી છે કે ભાઈ ડોક્યુમેન્ટ છે તો વેબસાઇટની નીચે કેટેગરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો જો કયા અધિકારી તો ભાઈ કેટેગરીનું નામ છે અનાથ બાળક છે તો જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, ચાઇલ્ડ વેલફેર કમિટી, પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતા વાલીની સહીનો નમૂનો. પછી સંભાળ અને સંરક્ષણ ધરાવતું બાળક છે તો તેનું જન્મ પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આ ચાઇલ્ડ વેલફેર પ્રમાણપત્ર, પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો. તો આ બધા જ જે ડોક્યુમેન્ટ છે તે તમારે અપલોડ કરવાના થતા ડોક્યુમેન્ટો છે. તો બધા જ ડોક્યુમેન્ટો તે છે અહીંયા આપેલા છે. તો આ ડોક્યુમેન્ટો એક પછી એક તમને જે ઉપર કીધા જન્મનું પ્રમાણપત્ર અને જે કેટેગરીને જે પ્રમાણપત્ર લાગુ પડતું હોય તે બધા જ ડોક્યુમેન્ટ છે તે આપવાના છે. અને ઓનલાઈન ફોર્મ માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અને ઝાંખા ઝેરોક્સવાળા કે જો એવું હશે તો તમારું ફોર્મ છે એ રિજેક્ટ કરવામાં આવશે. અને ત્યાર પછી કીધું કે ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરવાના છે કે તો JPG અને PDF
ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. જો એક કરતાં વધારે ડોક્યુમેન્ટ આખી PDF ફાઇલ હોય તો તમારે PDF કરીને અપલોડ કરવાની છે. ડોક્યુમેન્ટનું જે સાઇઝ છે તે 400 થી 450 KBથી ઓછી સાઇઝની કરવાની છે. અને જો કદાચ રહેઠાણના પુરાવા, ભાડા કરાર અને રજિસ્ટર હોય તો એક કરતાં વધારે જો પેજ હોય તો PDF અપલોડ કરવાની, અને જેની સાઇઝ 5 MBથી નાની હોવી જોઈએ અથવા તો એની જેવડી હોવી જોઈએ, એનાથી વધારે હોવી જોઈએ નહીં. તો મિત્રો, જો મારો વિડીયોમાં તમને પૂરી માહિતી મળી હોય તો જે વિડીયો છે એ આગળ મોકલજો. ત્યાર પછી છે કે ભાઈ RT હેઠળ માતા પિતા વાલી માટે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ તે આપેલી છે. પછી તમે જુઓ તો શાળાની યાદીઓ છે કે કઈ કઈ શાળાઓ છે. તમે જે જિલ્લો સિલેક્ટ કરો તો તેમાં તમારી જિલ્લાની અને તમે માનો કે જે તાલુકો છે એની જે સ્કૂલો છે તે તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ જોઈએ તો અહીંયા અરજીની સ્થિતિ છે, પ્રિન્ટ છે અને એડમિટ તમને મળી જાય તો એડમિટ કાર્ડ જે બધા જ ડોક્યુમેન્ટ છે તમારે આ રીતે અપલોડ કરવાના. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આગળ પણ શેર તમે કરી શકો છો. નમસ્કાર.